કેમ છો મિત્રો? તો જય શ્રી રામ, જય માતાજી. આજે રવિવાર ને મેં સવારના મોર્નિંગમાં ઉઠ્યો, ચા નાસ્તો કરીને આ વાળ કપાવવા નીકળી ગયો. તમે જોઈ શકો છો મારા કેટલા મેસી હેર થઈ ગયેલા છે. તો વાળ કપાવવા નીકળ્યો છું. તો ચાલો તમને અગાડી મળીએ વાળ કપાવીને. તો કેમ છો મિત્રો? તમે જોઈ શકો છો મેં હેર કટ કરાવી દીધા. આ ફેર થોડીક નવી સ્ટાઇલ કરી છે હેરની. ખબર નહીં, કોમેન્ટમાં જણાવજો કેવું લાગે છે. તો કંઈ નહીં, ઘરે ગઈને હજુ થોડીક સેટ કરશું. તો ચાલો મળીએ અગાડી. આજે રવિવાર છે, સાંજના ક્રિકેટ બી રમવા જવાનું છે. તો ચાલો તો મળીએ આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ, સીધા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ મળીએ. જય માતાજી. વાળ કપાવવા ગયેલો તો તમે જોઈ શકો છો મારો લુક. તો કંઈ નહીં, એટલા માટે કરું છું કેમ કે મેં દાઢી કરતો હતો તો નવું મશીન લાવેલો હતો. તેના લીધે થોડોક લુક આવો થઈ ગયો. તો લુક થોડોક ચેન્જ થઈ ગયેલો છે. તો તમે જોઈ શકો છો મારો ન્યૂ લુક. ખબર નહીં કેવો છે, તમે કોમેન્ટમાં જણાવજો મને કેવો છે મારો ન્યૂ લુક વગર દાઢીવાળો. જિમ્નાસ ગ્રાઉન્ડ પર આવી ગયો છું અને અમારા ટીમના કેપ્ટનને તમને મળાવું. કેવું છે કેપ્ટન? કેવું ગઈ આજની ઇનિંગ? બહુ મસ્ત ગઈ ભાઈ. આ બધા લોકોની કંઈ થવાનું નથી. એટલે અમને સપોર્ટ નહીં કરતા. સપોર્ટ બ્લુ ટી શર્ટ તનવીરભાઈને. તો ભાઈઓ ભેગા ને તો મિત્રો મેં ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી ગયા છે. ભાઈ બાપુ રમીને આવ્યા છે પણ ખબર નહીં હવે કંઈ એક બે ચોગ્ગા મારીને આવ્યા, કંઈ કર્યું નહીં. એક જ ચોગ્ગો બીજો મારવા ગયો ચલાવી ગયો. તો અત્યારે પ્રેશરમાં છે. ટીમના મેઇન ખેલાડી રમે છે. પહેલા રાઉન્ડ ચાલુ છે. 9 થઈ ગયેલી છે, 9 ચોગ્ગા. 6 ઓવરમાં જોઈએ વળી, એટલે 6 ઓવરમાં 17 સુધી કરવાની છે. જોઈએ હવે કેમનું થાય. બાપુ તમને શું લાગે, મેચ જીતશું આપણે? ના, નહીં લાગતું. નથી લાગતું? નથી લાગતું. ચાલો, નથી લાગતું. ચાલો તો મિત્રો ટીમના કેપ્ટન આવી ગયા છે ડામ પર. બરાબર હાથ ધૂળવાળા કરતા છે. તમે જોઈ શકો છો એક ઓવર સારો મોબાઈલ થઈ ગઈ છે. બાપુ શું કેવું મેચનું? આવી ગઈ દૂરથી આવી ગઈ. હા જો ઇક્વલ થઈ ગયા બાપુ. એક ચોગ્ગો જીતો છે મિત્રો, જીતવા માટે. ઓવરની બી બબાલ નહીં આવી. The next day. કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય માતાજી. તો બસ આજે કેવિનભાઈ સાથે બહાર જવાના છે થોડાક પાછા આજે બોલિંગ રમવા માટે. તો બસ આ જોબ પરથી નીકળી ગયો છું મેં ને કેવિનભાઈ ત્યાં પિઝા ખાવાના છે. તો પિઝા પર રાહ જોતો છે મારી. તો અહીંથી મેટ્રો લેવા ને મેટ્રો લઈને પછી કેવિનભાઈ પાસે જવા. ભાગતો જતો છું તો થોડો ખાફ ચડી ગયો છે. તો કંઈ નહીં, ચાલો મિત્રો અગાડી મળીએ. કેવિનભાઈ મળે એટલે કેવિનભાઈ સાથે તમને ઇન્ટ્રોડક્શન કરાવું કેવિનભાઈનું. તો બસ આ સ્ટેશનની બહાર નીકળ્યો જસ્ટ ને આ કેવિનભાઈ ઓર્ડર આપીને બેઠા છે. તો બસ સીધા ત્યાં પહોંચી ગઈએ. રહીને ઉભા રહેલા છે કેવિનભાઈ. હવે જોઈ શકો છો કેવિનભાઈને એ ક્યારના ઉભા રહેલા છે મારી વેઇટ કરીને. તો શું કરો છો કેવિનભાઈ? બસ તમારી વેઇટ કરતા છો? તો તમે તો કીધું ઓર્ડર આપી દેવાનો, હજુ ઓર્ડર નહીં આપ્યો. કેટલી વાર લાગે મને? કંઈ નહીં, ચાલો મિત્રો. કેવિનભાઈ તો છૂછુરીઓ કરી નાખ્યો અહીંયા આવીને. બસ મિત્રો પિઝા આવી ગયા છે અને કેવિનભાઈ બેસી ગયા છે ખાવા માટે બાય ચડાવીને. તો જો કેવિનભાઈ તો આમ દેખાય તો હીરો જ આમ કેવિનભાઈ. અમે કેવિનભાઈ સાથે પાછા પૂલ ટેબલ રમવા ગયા છે કેમ કે કેવિનભાઈ
દર ફેરી પ્લાનિંગ ચેન્જ કરી જ નાખે. કેમ કે કેવિનભાઈનો ઇક્કો ચાલે ને, કંઈ નહીં. એ કેવિનભાઈ મોટા ભાઈ અમારા, એટલે ભાઈ કેવિનભાઈનું માનવું પડે. હા, કેવિનભાઈ 2 વર્ષ મોટા મારાથી, એટલે પછી કેવિનભાઈનું માનવું પડે. તો મળીએ. ત્યાં જ જવાના છે આજે પણ પૂલ ટેબલ રમવા માટે. આજે બી પાછા કેવિનભાઈને હરાવીશું, ભલે કેવિનભાઈ મોટા માણસ છે, મોટા ભાઈ છે મારા. મિત્રો મેં ને કેવિનભાઈ મેટ્રોમાં બેઠેલા છે. તમને પછાડી મેટ્રોનો અવાજ બહુ આવતો છે ચાલવાનો. ભાઈ મસ્ત બેઠેલા છે. હોટેલ દુ વિલ આના પછીના સ્ટોપ પર ઉતરવાનું છે અમારે. કેવિનભાઈ તમે શું કહેવા માંગો છો? આજે શું કરવું છે? તમે પ્લાન ચેન્જ કરી નાખો. પૂલ ટેબલની જગ્યાએ બુલિંગ, હું બુલિંગ રમીએ. બુલિંગ રમવાના હતા, પ્લાન તમે ચેન્જ કર્યો. ટાઈમ નથી. જો મિત્રો એક વાત, કેમ કેવિનભાઈને રમતા આવડતું નથી. મને કઈ રમતા નહીં આવડતું. મને રમતા આવડતું છે નથી ને કંઈ નહીં. પણ મિત્રો એક ઇન્સિડન્સ થયો મારી સાથે કે ગયા રવિવારે મેં આવેલો તો બી મેં આજ ટી શર્ટ પહેરીને આવેલો, અને આ રવિવારે પણ આજ ટી શર્ટ પહેરીને આવ્યો. તો આજે ગયા રવિવારે પણ મેં જીતેલો, તો એ જ લક પાછું આજે પણ હશે મારું. તમે જોઈ લેજો આજે આપણે ભાઈનું ફોર્મ. કેવિનભાઈને આજે પાછા હરાવી દઈશું આપણે. બાપુને હરાવવા કોઈ મહિલો આવ્યો નથી. તો લાસ્ટ ટાઈમ મેં હરાવેલો તને. એ ડાઉન લઈને મારા કેટલા ડાઉન ત્યાં લીધા પહેલા પતે કેટલા દામ લીધા તારા તે તને જેટલી વખત આપણે બોલિંગ ગયા, પૂલ ટેબલમાં ગયા, તો મેં જ જીતું ને. હા ખબર આપણે ત્યાં ગયેલા. મેં નહીં જીતું. હા, નીચે રહેને કા મેટ્રો બંધ થઈ ગયો ગયેલા. હવે કઈ જવાનું મેટ્રોમાં હું જવું, ગરમી જ લાગતી છે ને, ઠંડી તો નહીં ને. અને પછીનો સ્ટોપ છે મિત્રો, મેટ્રો બંધ થઈ ગયેલો છે. કંઈ નહીં, કેવિનભાઈ ખબર નહીં બેઠેલા છે નિરાશ, વિચારતા છે આજે ગેમ પ્લાનિંગ કેવો કરીએ એમ. કોઈ ગેમ પ્લાન નહીં હોય. હા બસ કઈ નહીં. ના પાડી દીધી મેટ્રો વાળાઓ, ના પાડી દીધી. એવું કે કામ ચાલતું છે, તમે લોકો અંદર જ બેસી રહેવાનું. ગોઠવા આપી દઈ ગોઠરા ને એવું ના, અહીંયા ગરમી જ લાગતી છે. આમ તો વાંધો નહીં, અહીં તો નહીં લાગે. માટે પાવર બેંક ખાતે જ છે એટલે વાંધો નહીં. કંઈ નહીં, મારે ફોન મૂકીને હોઈ જવા વળી. બીજું તો મારે હોર્ન મૂકીને અહીંથી નહીં લઈ જવા. અહીંયા ને બાજુમાં. તો મિત્રો કેવિનભાઈ શું વિચારતા હતા? તમે કંઈક જીક જણાવો. કંઈ તમે શું વિચારતા હતા? ના પેલું બધું બંધ છે. જો ને આઈઆરડીનો પ્રોબ્લેમ છે, ના બસ એનો પ્રોબ્લેમ છે. તમે કંઈ બીજું જ વિચારતા છે? ના ત્યાં નજર મારી ત્યાં છે. જો તમે ગેમ પ્લાનિંગ વિશે વિચારતા છે? ગેમ પ્લાન કોઈ નથી મારે. આપણે જલ્દી નીકળ્યા કેવલા, ત્યારે મેટ્રો બંધ થઈ ગયો. શું કરવાના કે આજે આજે નસીબ ખોટિયાનું છે. વાત તો બરાબર છે, પણ 2 ગેમ આજે એવું વિચારેલું હતું કે 2 ગેમ રમવું પડશે. એટલે અહીંયા તો ઇન્ફોર્મેશન ઇમ્પોસિબલ ના પડી દીધી. ગોધરા મંગાવવા પડે. હું કેવું બોલો કેવિનભાઈ? કેવિનભાઈ કોઈના ખ્વાબમાં ડૂબી ગયેલા છે. જો તમે કેવિનભાઈ કેવિન કઈ બોલ. બે કોના ખ્વાબમાં છે? એ તેરી ચાલુ થઈ ગયો હવે ગોઠવા નહીં લાવવો પડે. મેટ્રો ચાલુ થઈ ગઈ. ચાલો કઈ નહીં, સીધા પૂલ ટેબલ પર મળીએ. કેવલે એમ કર. હા એમ નીલા. મિત્રો હવે ગયા છે કેવિનભાઈ સાથે. તો કેવિન આપણે કામ શું કરવું છે? શું કરવું છે બોલો? અડધો ઘંટો નહીં, અડધો કલાક. હિન્દીમાં હિન્દી નહીં થઈ જતું, પંજાબનો નહીં બની ગયું. અડધો કલાક નહીં. મિત્રો લાસ્ટ ટાઈમનો જે રસ્તો હતો એ જ રસ્તા પર પાછા આવી ગયા છે. પણ આજે છે મારી સાથે કેવિનભાઈ. શું કેવું કેવિનભાઈ? શું કેવું છે તમારું? મજા આવે. બીજી ગેમ કેવિનભાઈ ચાલુ કરે છે. હા, કેવિનભાઈએ પણ એક પૂરી દીધું છે. જોઈએ હવે શું થાય.
જોજો કેવિનભાઈ એ તેરી I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got છો મિત્રો તો પૂલ રમીને બહાર નીકળી ગયા છે. તો આજે 4 ગેમ રહીમાં, તો 4 ગેમમાં 2 ગેમ કેવિનભાઈ જીતા અને 2 ગેમ મેં જીત્યો. ત્રીજી ગેમ રમવાના હતા ફાઇનલ ગેમ, પણ થોડોક ટાઈમ ઓછો પડ્યો એટલા માટે નહીં રહીમાં. તો કંઈ નહીં, કેવિનભાઈ 2 ગેમ જીત્યા અને અમે 2 ગેમ જીત્યા. 2 જીતી ગયા તમે. ચાલો કંઈ નહીં, થયા કરે મિત્રો એવું. તો મળીએ હવે પાછા નેક્સ્ટ મંડે કોઈ એક નવો પ્રોગ્રામ કરીશું કેવિનભાઈ સાથે. હવે કેવિનભાઈ તો મંડે ટુ મંડે મળતા છે અમને. એમ તો કેવિનભાઈને એને અમને રજા મળતી નથી. છુટ્ટી કે કેવી અમને રજા મળતી નથી. તો કંઈ નહીં, કાલે કેમ? અચ્છા, કાલે કેવિનભાઈની રજા છે તો કેવિનભાઈ કે કાલે પાછા આવશું. તો કાલે કેવિનભાઈ બોલિંગ પર ગઈ. શું કેવું તમારું? છાનામાના કામ કરો હવે, બોલિંગવાળા પૈસા કમાઓ પૈસા. ચાલો મિત્રો મળીએ ગાડી. ઘરના સ્ટેશન પર પહોંચી ગયા. મેં અને મારો ભાઈ કેવિનભાઈને ઠંડી વધારે લાગતી છે હમણાં, ખબર નહીં કેમ. તમે જોઈ શકો છો ધુમાડા બધા મોડામાંથી. તો કંઈ નહીં, ચાલો મિત્રો મળીએ એક નવા જ વ્લોગમાં. તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી રામ, જય માતાજી. અગાડી કેવિનભાઈ જાય છે. કેવિનભાઈ ચાલો.